ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે વીજ વોલ્ટેજ વધી જતા 25 જેટલા મકાનોમાં વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વીજ કંપની વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ સ્થિત જલારામ મંદિર ફળિયામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વીજ પાવર વધી જતા 25 થી વધુ મકાનોમાં ફ્રીજ, પંખા, ટીવી સહિતના ઇલેક્ટ્રિક સાધનો બળી જવાના બનાવથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે। બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે। તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અચાનક હાઈ વોલ્ટેજ આવતા અનેક ઘરોમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતા અસરગ્રસ્ત પરિવારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી। નુકસાનનો આંક લાખો રૂપિયામાં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બળી ગયેલા સાધનોના વળતરની માંગ ઉઠાવી હતી। રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠા અને વોલ્ટેજની સમસ્યાઓ સર્જાતી રહે છે, જેના અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી નિકાલ લાવવા અને નુકસાન પામેલા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી નિકાલ લાવવા અને નુકસાન પામેલા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ વીજ વિતરણ કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે। કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જેબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધરી તમારે આપવી પડશે। અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે। એટલે આપણે ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતા જલારામ ફર્યું એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે। તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે। ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે અને એ આવું વારંવાર બને છે તે જીબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે।